સુરતના ડુમસ દરિયા કિનારે ફરી એકવાર યુવકોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હતી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતા અડધી ગરકાવ થઈ ગઈ હતી। આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે। કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની મર્સિડીઝ કાર લઈ ડુમસના દરિયા કિનારે પહોંચી ગયા હતા। દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી। કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હોવાનું મનાય છે। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે। સવાલ એ થાય છે કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકી? શું પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા। ટ્રાફિક એસીપી આ મામલે ટ્રાફિકના એસીપી એસઆર ટંડેલે જણાવ્યું હતું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। આ વિડીયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।